નમસ્તે ખેડૂત ભાઈઓ, મારું નામ મોસન પાટીલ. આજે આપણે લાઈવ પ્લોટ જોવા માટે આવ્યા છે. ગોલ્ડન હનીના ગૌરીધર ગામને બાજુમાં છે. બેડી અને ગૌરીધરને વચ્ચે છે પ્લોટ, અને આપણે સાથે ડિસ્ટ્રીબ્યુટર છે, પ્રગતિશીલ ખેડૂત પણ છે. તમે આ પ્લોટ જે જોવો છો, તમે આ ગોલ્ડન હનીનું છે, તમે જોતા શકીએ તમે કઈ રીતે થાય છે, શું થાય છે. આ તમે જોઈજો કોપ બધા, અને એની હાઇટ પણ જોઈ લેજો કે કેટલી થાય છે. આડવંટા બાબત તમે થોડીક વાત કરું છું કે આડવંટા એક રિસર્ચ બેઝ કંપની છે, અને આની બધી દરેક પ્રકારની શાકભાજી આવે છે, કે જેમ કે ભેંડામાં નંબર 1માં છે. આપણે ભેંડામાં રાધિકા, રત્ના, 30 નંબર, આ બધી વેરાયટી આપણે આવે છે. તેમજ આપણે કારેલામાં પણ છે, તુરિયામાં છે, ફ્લાવરમાં છે, કોબીમાં છે. તો દરેક પ્રકારનું બકાલું બનાવે છે. તો આપણે આજે જે જોવો છે કે આ ગોલ્ડન હની જોવા માટે આવ્યા છે. તો આપણે ખેડૂતને પૂછવા જઈશું. નમસ્તે. શું નામ તમારો? મુકેશભાઈ કરશનભાઈ ઉંબલ. થોડાક મોટા અવાજથી બોલશો તો બધાને સાંભળે. મુકેશભાઈ કરશનભાઈ ઉંબલ. ઓકે, કઈ ગામ આવે? ગામ મનરપુર આવે. મનરપુર આવે છે. ઓકે, આ વિસ્તાર કઈ લાગે છે? આ રાજકોટ વિસ્તારની બેડીની બાજુમાં. ઓકે, તો જિલ્લો રાજકોટ આવે છે. જિલ્લો રાજકોટ ને તાલુકો રાજકોટ. ઓકે, મોબાઈલ નંબર તમારો? 81 હા 81 59 ઓકે 31 31 49. ઓકે, તો આ કઈ જાત વાવી છે તમે? મેં અડવંટા વાવી છે. અડવંટા. Golden honey. ઓકે, ગોલ્ડન હની વાવી છે અડવંટા. ને બહુ સારી રીચ છે. એનો છોડવાનો વિકાસ એ સારો છે. હા, ને દોડાની લંબાઈ બહુ સારી છે. હા. ને એનો જોઈ શકો તમે પાંદડા બધેમાં આવ્યા છે. ઓકે, મૂછું પણ સારી છે. હા, ને માથે જતા સમરૂ મોટું આવે. મોટું આવે. હા, અને એની રોગ પ્રતિકાર શક્તિ બહુ સારી છે. ઓકે, રોગ પ્રતિકાર શક્તિ. જીવાત ઈયળ આવે ને એની અમે થોડીક બહુ સારી છે. ટકાશક્તિ સારી છે. ઓકે, તો બધા ખેડૂતોને શું કહેશો, આ વેરાયટી વાવાય? 100% વાવે. ગોલ્ડ. આ વેરાયટીમાં પહેલામાં હતું હા, કે પેલા મકાઈ વાવતા ને તમારે હે ને ફૂગ આવી જતી, પણ આમાં જો ફૂગ તમે જોઈ જો ફૂગ નથી આવતી નીચે. નથી આવતી. બીજી વેરાયટી વાવી હતી એમાં ફૂગ આવતી હતી. અને મજબૂતાઈ પવન આવે ને હા, તો આ છોડ નમતો નથી. ઓકે, પવન આવે તો એ નમતો નથી. નમતો નથી. ને બીજામાં શું થતું કે આટલું વજન થાય ને તો પવન આમ ઝૂકે ને તો અહીંયા ભાંગી જતી. ઓકે, આ હે ને તૂટતી નથી. તૂટતી નથી. રોગ ઓછો આવે છે. રોગ ઓછો આવે. ઓકે, રોગ ઓછો આવે. દોડોની સાઈઝ કેવી લાગે? દોડાની સાઈઝ બહુ મોટી આવે ને આની બે દોડા કેટલા ટકા છોડવામાં છે તમારા હિસાબથી? આવા એમાં 50 થી 60% આસપાસ છે. બે દોડા હરકા બે દોડા માર્કેટેબલ આપણે કહેવાય. માર્કેટેબલ બરાબર, માર્કેટમાં ચાલશે. ચાલશે બરાબર. 10-12 દી પછી આ માલ તૈયાર થઈ થાય. જશે. બરાબર બરાબર. અને આ ઉપરનું તૈયાર થઈ ગયું છે. ઉપરનું તૈયાર તો તમારા ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે બહુ સરસ માહિતી આપી છે કે ભાઈ કોપ પણ સારું આવે છે, ટોલરન્સ છે. કેમ કે જનરલી અહીંયા મકાઈનું સુકારાનું બહુ તકલીફ છે, મગર આ મકાઈમાં સુકારો ઓછો આવે છે. આની નથી આવતું એવું જ કહેવાય, કેમ કે અત્યારે આપણે ઊભા છે, આ જોઈ લેજો તમે પ્લોટમાં ક્યાંય સુકારો નથી. આની સાઇઝ પણ બહુ સારી છે. તો આપણે ડિસ્ટ્રીબ્યુટર છે સંદીપભાઈ, વરસ સીડમાંથી આવ્યા છે, રાજકોટ જિલ્લાના. તો નમસ્તે. નમસ્તે. સંદીપભાઈ, તમે તો કેવું લાગે આ વેરાયટી? તમે ઘણી કંપનીની વેચો છો, તો તમે કેવું લાગે આ જાત વેચે? વેરાયટી ખૂબ જ સારી છે. હમ, દોડાનો વજન બી સારો છે, રેબીટ પાન બી સારા લાગે છે. ઓકે, અને જેમ ખેડૂત ભાઈ આપણે કીધું કે રોગ પ્રતિકારક શક્તિ બી ઘણી સારી છે. હા, એટલે મકાઈ 100% સારી વસ્તુ છે. અને ક્રોપ બી ડબલ 50 થી 60% આવેલા છે બધાના. ઓકે. તો બધા ડીલર ભાઈનું તમે શું કહીશો કે આ વેચાય વેરાયટી? હા, 100% વેચાય. ગોલ્ડન હની, ગોલ્ડન હની એડવાન્ટા. અડવાન્ટા સીડની કઈ વેરાયટી? ગોલ્ડન હની. કઈ વેરાયટી? ગોલ્ડન હની. ઓકે, થેન્ક યુ.